નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ की दृष्टि યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ પાટણ તરફથી આ એક સહિયારો પ્રયાસ છે કે જે વિદ્યાર્થીઓ નીટની તૈયારી કરે છે। તો આજે આપણે ક્લાસ 11 ફિઝિક્સની અંદર યુનિટ નંબર 3 માંથી જેટલા પણ પ્રશ્નો નીટની એક્ઝામમાં પૂછાયેલા છે એ દરેક પ્રશ્નોનું ફૂલ સોલ્યુશન જોવાનું છે। તો ચલો શરૂ કરીએ। આ પ્રશ્ન એ નીટ 2023 ની પરીક્ષામાં પૂછાયેલો છે કે એક બંદૂકમાંથી ગોળી સમક્ષિતિજ સાથે 30 ના કોણે આટલા વેગથી છોડવામાં આવે છે। તમે સમજી ગયા કે આ દાખલો એ પ્રક્ષિપ્ત ગતિનો દાખલો છે। કેટલા ખૂણે છોડવામાં આવે છે? 30 ના ખૂણે। તો આ ખૂણો છે એ 30 છે। કેટલા વેગથી છોડવામાં આવે છે? તો v આપેલો છે। v જે છે 280 મીટર પર સેકન્ડ છે। તો ગોળીએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ એટલે તમારે આના માટે h જે છે એ શોધવાનું છે। તો તમે જ્યારે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કર્યો હશે ત્યારે ઘણા બધા સૂત્રો ધ્યાનમાં હશે અને એના માટે મહત્તમ ઊંચાઈ એટલે કે h મેક્સિમમ માટેનું સૂત્ર શું હશે? તો એના માટેનું સૂત્ર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અને છેદમાં 2g। જો આ સૂત્ર તમને ના યાદ હોય તો તમે આ પ્રશ્ન સોલ્વ ના કરી શકો। માટે લોકો કહેતા હોય છે કે પ્રક્ષિપ્ત ગતિની અંદર સૂત્રો બહુ અગત્યના છે। તો આ સૂત્ર પરથી ડાયરેક્ટ તમે સોલ્યુશન લાવી શકો। હવે જો આની અંદર કઈ કઈ કિંમતો આપી? v0 આપેલા છે। v0 કેટલા આપેલા? 280 મૂકી દો। ઓકે। sin સ્ક્વેર થીટા કેટલા આપેલા છે? 30 અને છેદમાં 2 g કેટલા લેવાના? g 9.8। જો તમને કીધા હોય તો જ તમારે 10 લેવાના, બાકી 9.8 લેવાના છે। જો sin 30 ની કિંમત પણ અહીંયા આપેલી છે 0.5, તો મૂકી દો 280 નો વર્ગ અહીંયા 0.5 નો વર્ગ છેદમાં 2 ગુણાકારમાં 9.8। ચલો હું કેલ્ક્યુલેટરમાં ગણી દઉં। 280 નો વર્ગ 0.5 નો વર્ગ 2 અને ભાગાકારમાં 9.8 આ નિયરેસ્ટ ટુ આવી ગયા આપણા 1000 મીટર। તો શું જવાબ આવ્યો? 1000 મીટર એટલે યસ, જવાબ બી, બી ઇઝ યોર કરેક્ટ આન્સર। તો કેટલો ઈઝી સમ છે કે જે 2023 માં પૂછાયેલો છે। ખાલી એક સૂત્રથી તમે આનો જવાબ મેળવી શક્યા। નેક્સ્ટ, જો આ 2022 માં પૂછાયેલો પ્રશ્ન કે એક બોલને ઉધ્વ દિશા સાથે 60 અંશના ખૂણે 10 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે। તો તમે સમજી ગયા કે હવે કેટલા ખૂણે પ્રક્ષિપ્ત કરવાનું છે? 60 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરવાનું છે। v આપેલા છે। v કેટલા આપેલા છે? v0 is 10 મીટર પર સેકન્ડ। તો તમને ખબર છે કે જ્યારે તમે આને પ્રક્ષિપ્ત કરશો એટલે આવી રીતના એની મોશન જે છે તમને જોવા મળવાની છે। હવે અહીંયા જે v છે તેના બે ઘટકો હશે, એક vx હશે અને એક vy હશે। ઓકે। તમને શું પૂછ્યું કે તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુએ, તો આ તમે ગતિપથ જોયો, જો આ રહ્યો, એનું સૌથી ઉચ્ચતમમાં ઉચ્ચતમ બિંદુ કયું? ઉચ્ચતમમાં ઉચ્ચતમ બિંદુ આનાથી ઉપર કોઈ બિંદુ છે નહીં, તો આ બિંદુ આગળ ઝડપ। તો તમને ખબર પડી, જો શરૂઆતમાં vx અને vy ઝડપ છે પણ અહીંયા તમારી જે vy ઝડપ છે 0 થઈ જાય, કારણ કે હવે ઉપર પદાર્થ જતો નથી, ખાલી vx ઝડપ છે। અને vx કેટલી છે તમને ખબર છે? અહીંયા છે એટલી જ છે। vx અહીંયા કેટલી છે? v0 cos theta 0। તો આખી પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન એની સમક્ષિતિજ જે ઝડપ છે એ અચળ રહે છે, v0 cos theta 0 આ। અને આ તમારે શોધવાની છે। તો તમને ખબર છે કે ભાઈ vx કેટલા થાય? v0 ની કિંમત કેટલી આપી? ડાયરેક્ટ મૂકો। v0 કેટલા આપ્યા? 10। ઓકે, તો અહીંયા 10 મૂકી દો। અને cos થીટા, ચલો cos થીટા ની કિંમત કેટલી છે? 60। અહીં મૂકી દો cos 60। આનું સોલ્યુશન લાવી દો। આ કેટલા આવે? 10 cos 60 કેટલા થાય? cos 60 થાય √3/2। તો કેટલા થયા? આ ઉડાડી દો 5 5√3 મળી ગયું મીટર પર સેકન્ડ। ચેક કરી લો કયો જવાબ છે? શૂન્ય, આ ના, બી ઇઝ યોર કરેક્ટ આન્સર। કેટલા ઈઝી સમ છે। નેક્સ્ટ જોઈએ, નીટ 2022 નો ફરી એકવાર પ્રશ્ન। x અક્ષ સાથે 30 અંશનો ખૂણો અને 45 અંશનો ખૂણો છે। સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે। જો આ સ્થાનાંતર છે, આ સમય છે, આ તમારું ઉગમ બિંદુ છે। આકૃતિમાં દર્શાવ્યા છે તેઓનો અનુક્રમે કોનો ગુણોત્તર કીધો? વેગનો। હવે ખાસ ધ્યાન રાખજો, વેગનો ગુણોત્તર તમારે લેવાનો છે। તો વેગનો ગુણોત્તર માટે તમારે વેગ હોવો જોઈએ। પહેલા 30 અંશના ખૂણાનો વેગ, આનો વેગ, આ જે રેડ કરેલો છે એનો વેગ, સોરી આ તો ખૂણો કેટલો? 45 નો। ઓકે, એને આપણે અલગ કલરથી દર્શાવી દઈએ, જો 30 વાળો આ
બ્લુ કલર વાળો 30. તો આ બંનેના વેગનો ગુણોત્તર. પણ જો અહીંયા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. તમને ખબર છે કે વેગ એટલે શું? તો વેગ એટલે સ્થાનાંતર છેદમાં બોલો યસ સમય. તો તમને ખબર છે કે આ y અક્ષની રાશિ છે, આ x અક્ષની રાશિ છે. તો વેગ શોધવા માટે તમારે શું લેવું પડે? યસ tan થીટા લેવો પડે, જેને તમે ઢાળ કહો છો. તો હવે કહી દો કે પહેલા 30° નો ખૂણો છે એના માટે વેગનો ગુણોત્તર કેટલો? tan 30 વેગ એટલો. ચલો 45° નો જે બીજો, કેમ મેં પહેલા 30 લીધો? કારણ કે પહેલા 30 કીધો છે, પછી 45. તો આના માટે બોલો tan 45. ચલો tan 30 ની કિંમત આવડશે હવે? tan 30 ની કિંમત 1/√3, 45 ની કિંમત 1. તો જવાબ શું આવ્યો? 1/√3. તો આ જે છે તમારો ગુણોત્તર છે. 1/√3 કયો જવાબ છે? બી. તો બી જે છે તમારો શું છે? યસ, બી જે છે તમારો જવાબ છે. નેક્સ્ટ જોઈશું. ચલો આર ત્રિજ્યાના વર્તુળ પર સમાન ઝડપથી, જો આ મેઇન છે, સમાન ઝડપથી ગતિ કરતા એક કણ ને પૂર્ણ પરિભ્રમણ કરતા ટી જેટલો સમય લાગે છે. એટલે એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે ટી જેટલો સમય લાગે. જો આ કણ આટલી ઝડપથી સમક્ષિતિજ સાથે થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, ઝડપ અચળ છે, એટલી જ ઝડપ છે, તો મહત્તમ ઊંચાઈ 4r છે. તો પ્રક્ષિપ્ત કોણ શોધવાનો છે. જો પહેલા તો શું કીધું છે કે આર ત્રિજ્યાના વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એને કેટલો સમય લાગે? ટી. તો ટી તમને ખબર પડે, ટી એ જે છે આવર્તકાળ છે. તો એક પરિભ્રમણ પૂરું કર્યું, તો જ્યારે એક પરિભ્રમણ પૂરું કર્યું એના માટે લાગતો સમય ટી છે. તો એક પરિભ્રમણમાં કાપેલ અંતર કેટલું હશે? કોઈ કહેશે? યસ, 2πr. તો એક પરિભ્રમણમાં કાપેલ અંતર 2πr, એના માટે સમય કેટલો લાગે? ટી. તો ચલો આના માટે વેગ જોઈ લો, કારણ કે તમને એવું કીધું છે કે એટલા જ વેગથી, આટલી જ ઝડપથી. તો પહેલા ઝડપ શોધી નાખો. તો ઝડપ બરાબર અંતર, કેટલું અંતર કાપશે? 2πr. સમય કેટલો લીધો? ટી. તો આ જે છે તમારી પાસે ઝડપ આવી ગઈ. આટલી જ ઝડપથી હવે સમક્ષિતિજ કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે? તો વી મળી ગયું. ઓકે. હવે તમને શું કીધું? મહત્તમ ઊંચાઈ આપી 4r. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર લખો. h બરાબર કેટલા થાય? h is equal to v² sin સ્ક્વેર થીટા છેદમાં 2g. હવે તમે મને કહો કે જ્યારે આ ઊંચાઈ કેટલી થાય? યસ, 4r. h કેટલા થાય? 4r. તમને શું કીધું? v કેટલા? જેટલા આમાં છે કેટલા છે બોલો? 2πr છેદમાં t આખાનો વર્ગ. ત્યારે તમારે શું શોધવાનું છે? થીટા. તો થીટા તમે થીટાના સૂત્રનો કરતા બનાવી દેજો. એ sin સ્ક્વેર થીટા અને છેદમાં 2g તો છે જ. હવે જે ઉડતું હોય ઉડાડી દો, એટલે કામ તમારું પૂરું થઈ જશે. અચ્છા, અહીંયા મેં કેપિટલ R લખેલો એટલે આ ઉડી જાય. ચલો 4r, આનું સાદું રૂપ આપો. 2 નો વર્ગ 4 π² r² છેદમાં t². અહીંયા છે હજી 2g sin સ્ક્વેર થીટા. sin સ્ક્વેર થીટાના સૂત્રનો કરતા બનાવો, પણ 4 4 ઉડાડી દો પહેલા, r એક ઉડાડી દો. તો શું વધ્યું? આ બાજુ લખું, અહીંયા લખીએ. જો આ બાજુ શું વધ્યું? sin સ્ક્વેર થીટાને પહેલા સૂત્રનો કરતા બનાવી દઈએ. તો જો sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા તો કંઈ નથી, આને ગુણી નાખો. અહીંયા શું વધશે? 2gt². આને આપણે ઉપર લઈ ગયા અને છેદમાં બોલો આ શું વધ્યું? π² r. તો π² r. એમાં થીટાને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે, તો આ વર્ગ હટાવી દો. તો sin થીટા બરાબર શું થશે? 2gt² છેદમાં πr² r આખાનું વર્ગમૂળ એટલે 1/2. અને થીટા બરાબર શું લખાય? sin ઇનવર્સ 2gt² છેદમાં π² r આખાનું વર્ગમૂળ. જોઈ લો, આવો જ કંઈક તમારો જવાબ છે. મેચ કરી લો. 2 2 ક્યાં છે? આ રહ્યા gt² π² અને r. આમાં ઘાતમાં ઘણી વખત ભૂલ થઈ જાય છે. છોકરાઓ જવાબ સાચો લઈ આવે, પણ જોવામાં મેચ કરવામાં ભૂલ ના થઈ જાય. તો ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈશું. t બરાબર 0 સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક નાનો ટુકડો ઘર્ષણ રહિત ઢોળાવ પરથી સરકે છે. ઓકે. t બરાબર n-1 થી n અંતરાલ દરમિયાન ટુકડાએ sn જેટલું અંતર કાપેલ છે. તો આનો ગુણોત્તર. હવે તમને મેં ડાયરેક્ટ એક સૂત્ર શીખવાડ્યું, યાદ છે? sn ઇઝ ઇક્વલ ટુ બોલો v0 પ્લસ a/2 2n-1. અહીંયા મેં તમને કીધું હતું કે n મી સેકન્ડે કાપેલું અંતર એટલે આ. અહીંયા સ્થિર સ્થિતિ છે તો v0 ની જગ્યાએ 0 મૂકી દો, તો આ તો 0 થઈ જશે. તો વધ્યું શું? a/2 2n-1. આ તમારું સૂત્ર.
એની અંદર એક વખત Sn, તો આ Sn નું સૂત્ર તો આ રહ્યું, સમીકરણ 1 મળી ગયું. હવે તમારે શું જોતું? Sn+1, તો એને અલગ કલરથી લખીએ. જો n ની જગ્યાએ શું મૂકવાનું? n+1, તો જોઈ લો a/2 2, n ની જગ્યાએ શું મૂકો? n+1 -1, આનું સાદું રૂપ આપી દો. a/2 2n + 2 -1, તો શું આવ્યું? a/2 2n + 1. આ સમીકરણ 2, n+1. તમારે આનો ગુણોત્તર જોઈએ. જો એક સમીકરણ 1 ભાગાકારમાં 2, એક છે Sn, બીજું છે Sn+1. આનો ગુણોત્તર જ જોઈએ ને તમારે. તો બોલો આ કેટલા છે? a/2 2n - 1. આ કેટલા છે? a/2 2n + 1. ઉડતા ઉડાડ દો. a ગયા, 2 ગયા, 2n - 1 અને 2n + 1. આ રીતના જવાબ છે. જોઈ લો, કમ્પેર કરી લો. હા, આ રે જો, C ઇઝ યોર કરેક્ટ આન્સર. મળી ગયો ને જવાબ? કેટલો ઈઝી છે. આ પ્રશ્ન પૂછાયેલો છે 2021 માં. નેક્સ્ટ જોઈશું. એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને 5 મીટર/સેકન્ડ² થી પ્રવેગિત થાય છે. એટલે એક કાર છે. જો એક કાર દોરીએ આપણે, ચિત્રકાર તો આપણે છીએ જ પહેલેથી. આ એક કાર છે જે કેટલી ઝડપથી પ્રવેગિત થાય છે? 5 મીટર/સેકન્ડ². ઓકે, થઈ ગયું. હવે શું કહે છે? કારમાં બેઠેલ વ્યક્તિ 4 સેકન્ડ સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે. એટલે માની લો કે આ કાર હવે અહીંયા આવી હશે. માની લો કે આ કાર અહીંયાથી અહીંયા આવી, અહીંયા. ત્યારે t બરાબર કેટલી સેકન્ડ હતી? 4 સેકન્ડ. અને t બરાબર 4 સેકન્ડે આપણે કોઈ એક લીલો દડો લઈએ કે જેને અહીંયાથી કોઈ એક વ્યક્તિ અહીંયા બેઠી હશે કે જે પડતો મૂકે છે. બોલને t બરાબર 6 સેકન્ડે વેગ અને પ્રવેગ કેટલો હશે? તો t બરાબર 4 નહીં, તમને એવું પૂછ્યું છે t બરાબર 6 સેકન્ડે. એક છે વેગ શોધવો છે અને બીજો પ્રવેગ શોધવો છે. તો જો આનો કામ અહીંયા જ પતાવી દઈએ. જ્યારે t બરાબર 4 સેકન્ડે દડાને છોડી દીધો, પછી ગાડી તો આગળ જતી રહી, પણ હવે દડાને અને ગાડીને કોઈ લેવા દેવા? આ ગાડી છે, આ તમારો દડો છે. t બરાબર 6 સેકન્ડે ગાડીને, આ ભાઈને કે દડાને કઈ લેવા દેવા છે? ના. દડો કયા પ્રવેગ હેઠળ ગતિ કરે છે? ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગ હેઠળ ગતિ કરે તો એનો પ્રવેગ કેટલો હોય? g જેટલો. 9.8 લખો કે નિયરેસ્ટ ટુ 10 લખો, જે તમારા બુકમાં આપેલું હોય. જો એક આ 10 આવ્યો, 5 તો આવે જ નહીં, 0 ના આવે. પતી ગયું. તો જવાબ તો આનાથી આવી ગયો. જો એ હવે ગણવાની જરૂર છે નહીં, પણ તોય આપણે ગણી નાખીએ તમારી ખાતરી આપવા માટે કે ખરેખર વેગ 20√2 આવે છે કે નહીં. હવે વેગ જો, તો વેગ માટે જ્યારે આપણે આની અંદર ચર્ચા કરીશું, તો t બરાબર 4 સેકન્ડે જે ગાડીનો વેગ હશે એ આ દડાનો સમક્ષિતિજ વેગ હશે, આ બાજુ જે લઈ જશે. અને બાકીનો t બરાબર 0 સમય, જો અહીંયા હું લખું એટલે તમને ખબર પડે, t બરાબર 4 સેકન્ડે જે સમક્ષિતિજ વેગ હશે કે નહીં, જે સમક્ષિતિજ વેગ એ ગાડી જેટલો હશે. ગાડીના વેગ જેટલો જ. કેમ? કારણ કે ગાડીમાં છે. અને t બરાબર 4 સેકન્ડે જે શિરોલંબ દિશામાં અથવા તો અધો દિશામાં જે વેગ હશે એ કેવો હશે? 0. કારણ કે હજી સુધી દડાને તમે છોડ્યો જ નથી. હવે 4 સેકન્ડ પછી તમે છોડશો તો t બરાબર તમારે કયું શોધવાનું છે? 6 સેકન્ડે. તો 6 સેકન્ડે અધો દિશાનો વેગ કેટલો હશે? તો અધો દિશાનો જે વેગ જે છે એ કેટલો? 6 માંથી તમે 4 બાદ કરો એટલે 2 સેકન્ડમાં જે વેગ પ્રાપ્ત કરે એ વેગ. તમે સમજી ગયા. હું અહીં એક ફરી આકૃતિ દોરું. જો દડાનો vx કેટલો? કે ભાઈ ગાડીનો જે વેગ છે એટલો. અને vy કેટલો? તો vy એ આ 2 સેકન્ડમાં કેટલો દડાએ પ્રાપ્ત કર્યો. હવે ઈઝી છે. જો આ vx કેટલો? તો કે ભાઈ બોલો ગાડીનો વેગ લખાવાય. ગાડીનો વેગ v બરાબર v0 પ્લસ at. સ્થિર સ્થિતિમાંથી એટલે v0 0 એ આપેલો છે 5 અને t કેટલા સેકન્ડ બાદ તમે છોડો? 4. તો v કેટલો આવ્યો? 20. મળી ગયો. હવે vy કેટલો? તો vy બરાબર બોલો 2 સેકન્ડ, તો 2 સેકન્ડમાં v બરાબર v0 પ્લસ at. પ્રારંભિક વેગ vy કેટલો છે? 0 છે. a કેટલો? g જેટલો 10. 2 સેકન્ડ. આમાંય કેટલો આવ્યો? 20. તો vx 20, vy 20,
તો પરિણામી બોલજો, પરિણામી. પરિણામી v બરાબર વર્ગમૂળમાં 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ. આ કેટલા થયા બોલો? 400 વત્તા 400 વર્ગમૂળમાં 800 અથવા તો ડાયરેક્ટ લખો 20√2 મળી ગયું. તો એ જે છે તમારો જવાબ. ઘણી વખત પ્રશ્નની અંદર આ 2021 નો છે પણ આટલું બધું કંઈ કરવાની જરૂર નહીં. જો તમે અહીંથી સમજી જતા હોય કે G10 મળશે તો G10 વાળો એ તમારો જવાબ છે, પછી કંઈ બીજું જોવાનું થતું છે નહીં. તો એ હોશિયારી થોડીક તમારી અંદર હોવી જોઈએ. તો ચલો નેક્સ્ટ જોઈએ. 7મો પ્રશ્ન. શું કીધું છે પ્રશ્નમાં કે એક શાંત પાણીમાં જો એક તરવૈયાની ઝડપ કેટલી છે? 20 મીટર પર સેકન્ડ છે. શાંત પાણીમાં એટલે પાણીનો વેગ આની અંદર નહીં ગણવાનો એમ. પાણી શાંત હોય ત્યારે તરવૈયાની ઝડપ કેટલી? આટલી. ઓકે. નદીના પાણીની ઝડપ કેટલી? તો નદીનું પાણી જ્યારે શાંત ના હોય, જો આ નદી આપણે એક દોરી, આપણે ચિત્રકાર તો છીએ જ. હવે નદીમાં પાણીની ઝડપ બ્લુ હોય તો જો બ્લુ દર્શાવીએ પાણી. જો તમે પેલી કહાની સાંભળે બ્લુ હે પાણી પાણી, આ બ્લુ પાણી પાણી છે જો ભાઈ. અને એ કઈ તરફ વહે છે? પૂર્વ તરફ. તો અહીંયાથી દર્શાવજો આ પાણી જે છે પૂર્વ તરફ જાય છે. આમ આમ આ બાજુ પૂર્વ તરફ. કેટલા વેગથી? 10 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. હવે શું કીધું? એ ભાઈ દક્ષિણ કિનારે ઉભો છે. એટલે તમે સમજી ગયા કે ક્યાં ઉભો છે? અહીંયા 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 ઉભો છે. જો આ ભાઈ તરવૈયો અહીંયા ઉભો છે ભાઈ. ઓકે. તેને લઘુત્તમ અંતર. હવે મેં તમને કીધું સૌથી લઘુત્તમ અંતર કયું હોય? આ આમ સીધું આ લઘુત્તમ અંતર હોય. ઓકે, ચલો ખબર પડી ગઈ. લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે તો આપેલ ઉત્તરની સાપેક્ષે કેટલા ખૂણે પ્રસ્થાન કરવું પડે? તો તમને મેં કીધેલું થોડા જાગતા હોય તો કે જો તમારે આ દિશામાં જવું હોય તો આમ નહીં તરવાનું. કારણ કે જો તમે આમ તરશો પાણી તમને આમ લઈ જશે, તમે જશો આમ, તમારું પરિણામી આમ બની જશે. હવે તમારે શું કરવાનું? હવે તમારે આના માટે આમ તરવાનું. આમ. જો તમે આમ જશો, બોલો આ એક સદિશ તમને પાણી કેમ ધકેલે છે? આમ. તો પાણીની ઇફેક્ટ આમ છે. તો જો આ એક સદિશ, આ બીજો સદિશ, તો એનો પરિણામી સદિશ. તો આમ તમે શોર્ટેસ્ટ રસ્તો પાર કરશો. તો ચલો આ થીટા ગણી લઈએ. ચલો આ સાદો વેગ કેટલો છે? 20. તો થીટા બરાબર બોલો sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગાકારમાં કર્ણ. સામેની બાજુ કેટલી? 10. કર્ણ કેટલો? 20. ચલો 0 0 ઉડાડી દો. 1/2 sin થીટા. sin થીટા 1/2 ક્યારે હોય? જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી હોય. તો આ તમારો જવાબ આવી ગયો 30 ડિગ્રી. સમજ્યા વાત? તો જો કન્સેપ્ટ જો તમારો ક્લિયર છે તો આમાં કઈ વાત છે નહીં. આ પ્રશ્ન પૂછાયેલો છે 2019. નેક્સ્ટ. એ અને બી બે કણો ક્રમશઃ RA અને RB ત્રિજ્યાના સમકેન્દ્રીય વર્તુળ પર VA અને VB ઝડપથી નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. ઓકે, કરવા દો. તેઓ ભ્રમણ આવર્તકાળ સમાન છે. જો T સમાન છે તો TA બરાબર PB છે. તો કોણીય ઝડપ કેટલી થાય? હવે તમને ખબર પડી કોણીય ઝડપ ઓમેગા. ઓમેગા એ તો ઓમેગાને તમે કઈ રીતના વ્યાખ્યાયિત કરો છો? 2π/T થી. 2π/T. ચલો એ માટે TA. ચલો ઓમેગા બી કોઈ લખાવશે? યસ, 2π/TB. હવે તમને ખબર છે કે આ TA અને TB સરખા છે એવું પહેલેથી કહી દીધું. તો આમનો ગુણોત્તર કેટલું થાય? ડાયરેક્ટ કરી દો અહીંયાથી. જો ચલો ઓમેગા એ છેદમાં ઓમેગા બી. ચલો આનું સોલ્યુશન 2π ગયા. આ શું આવ્યું? TB ઉપર આવશે અને TA. પણ તમે જો TA અને TB સરખા એટલે આને ઉડાડી દો. વધ્યું શું? 1/1. તો 1/1 એ તમારો જવાબ છે. કેટલો ઈઝી છે 2019 નો, છે કે નહીં? તો આમ તમારે થોડુંક સમજવું પડશે. નેક્સ્ટ. ચલો 9મો દાખલો જુઓ. કોઈ પણ સમયે x અને y યામ અનુક્રમે આટલો અને આટલો છે. તો તમને t બરાબર 20 સેકન્ડે કર્ણનો પ્રવેગ. હવે તમે સમજી ગયા કે તમને આપેલું છે x અને y યામ. x યામ કેટલા આપેલા છે? 5t minus 2t² અને y યામ કેટલો આપેલો છે? y યામ આપેલો છે 10t. હવે આની અંદર પ્રવેગ શોધવાનો. ચલો પ્રવેગ શોધો પહેલા v શોધો એકવાર વિકલન. 5t નું વિકલન 5 2 t² નું 2t. તો v કેટલા મળ્યા? 5 માઇનસ ચલો 2 ને 2 4 t. હવે આનું ફરી વિકલન કરો એટલે તમને પ્રવેગ મળી જશે. ચલો પ્રવેગ અચળ પદનું 0 માઇનસ 4 t નું t ની સાપેક્ષે 1. તો એ કેટલા મળ્યા? -4. ચલો આ x મળ્યો ax, આ vx, આ તો x છે જ. ચલો એવી જ રીતના y માટે શોધો.
વી ચલો 10 t નું 1 તો વી કેટલા મળ્યા 10 એવી રીતના પ્રવેગ શોધો ચલો અચળ પદ છે 0 તો ay કેટલા મળ્યા 0 હતી કે પપ્પુ પાસ તો 20 સેકન્ડે નહીં ગમે તે સેકન્ડે પૂછે જો હવે પ્રવેગનો એક જ ઘટક છે આમાં ટી છે ના તો આ ટી થી સ્વતંત્ર છે તો કોઈ પણ સમયે હવે આનો વેગ કેટલો પ્રવેગ કેટલો હશે યસ -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ ફિક્સ છે કારણ કે ay કેટલો થઈ ગયો 0 થઈ ગયો તો જોઈ લો જવાબ આ રહ્યો બી છે કે નહીં નીટ 2017 નો પ્રશ્ન છે કેટલા ઈઝી પ્રશ્નો છે નેક્સ્ટ જો 1 કિલોગ્રામ દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ઓકે હવે ઉર્ધ્વ એટલે તમે સમજી ગયા આ દિશામાં ઉપર ફેંકવામાં 3 સેકન્ડ બાદ ગ્રાઉન્ડમાં પાછો આવે આ ઉપર જશે પાછો નીચે આવશે 3 સેકન્ડની અંદર આવતો રહે આ એસ છે ભાઈ ચલો હટાઈ દઉં 3s લાગતું હોય તો આપણે હટાઈ દઈએ 3 સેકન્ડની અંદર નીચે આવે છે ચલો પછી શું કીધું છે 60 અંશના ખૂણાને પ્રક્ષિપ્ત કરવાનો છે 60 અંશના ખૂણે આ જ પદાર્થને 60 ડિગ્રી આપણે ફેંકેલો છે તો તે પણ ગ્રાઉન્ડ પર પરત આવતા તેટલો જ સમય લે છે જો અહીંથી આમ પાછો આવવાનો છે તમને ખબર છે ને આખો સમય કેટલો કહેવાય ટીએફ આ ટીએફ એ આટલો જ સમય છે ઓકે તો ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય આ બંનેની ઊંચાઈ એટલે આમાં જે ઊંચાઈ મળી છે એ ઊંચાઈ અને આ કેસની અંદર જે ઊંચાઈ મળી છે આ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય તે તમારે શોધવાનો છે જો હવે આના બંને રિલેશન કહી દઉં આમ તો ઈઝી વે થી દાખલો સોલ્વ થઈ જાય એવો છે આની કશી જરૂર નહીં કેમ નહીં જરૂર હું તમને કહું છું ઊંચાઈનું સૂત્ર બોલો v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં બોલો 2g ચલો આનો ઉડ્ડયન સમય તમને ખબર હશે tf બોલો tf કેટલો થાય 2v0 sin થીટા 0 છેદમાં બોલો g હવે આનું કમ્પેરિઝન કરી નાખો કમ્પેરિઝન કઈ રીતના કરશો જો v0 sin સ્ક્વેર થીટા અને છેદમાં g અહીંયા જો v0 sin થીટા આ છેદમાં g આ 2 ને હટાઈ દઈએ તો tf/2 લખી દઉં બોલો v0 sin થીટા 0 છેદમાં g જોઈ લો આ v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય g છે ને આ v0 sin થીટા 0 અચ્છા g ને અહીંયા ગુણી નાખી લો v0 sin થીટા 0 બરાબર શું લખાય g ને અહીંયા ગુણી નાખો tf into g છેદમાં 2 ચાલશે v0 sin થીટા 0 ની કિંમત મળી ગઈ અહીંયા મૂકી દો ચલો v0 sin થીટા 0 આખાનો વર્ગ લખીએ કયા ને તો v0 sin થીટા 0 ની કિંમત શું મળી tf g છેદમાં 2 આખાનો વર્ગ લખી દઉં ઓકે અને છેદમાં 2g તો છે જ ચલો આનું થોડુંક સાદું રૂપ આપો સરખી રીતના g નો વર્ગ ઇન્ટુ tf નો વર્ગ છેદનો છેદ તો છેદ થઈ જશે 4 into g કેન્સલ થઈ ગયા અહીંયા h છે ચલો આને અહીંયા લખીએ h કેટલા આયા h is equal to g into tf નો વર્ગ છેદમાં 4 હવે તમે ઊંચાઈ જો શું તમને એવું કીધેલું છે કે ઊંચાઈનો ગુણોત્તર આના માટે ચલો આના માટે હું ઊંચાઈ h1 કહું તો h1 બરાબર શું લખાય g into tf નો વર્ગ છેદમાં 4 આ g/4 કોન્સ્ટન્ટ છે કોના ઉપર આધાર રાખે tf તમને શું કીધું બંને માટે જે સમય આપેલો છે સમય એ સરખો છે તો આના માટે જે tf છે ચલો આના માટે લખો g/4 tf સ્ક્વેર તો આના માટે જે tf છે એ જ સમય આના માટે છે બંને માટે સરખો તો tf એ સરખા 9/4 9/4 એ સરખા બધું ઉડી જશે તો ગુણોત્તર કેટલો આવશે 1:1 સમજી ગયા આ મને વસ્તુ ખબર હતી એટલે મેં તમને આવી રીતના સોલ્વ કરાવી બાકી તમે આ 3 સેકન્ડ મૂકીને પણ સોલ્વ કરી શકો એ તમે તમારી રીતે કરી દેજો પણ હાલ પૂરતું આ જવાબ છે જેની અંદર સી ઇઝ યોર કરેક્ટ આન્સર ક્લિયર આગળ જો પ્રશ્ન છે 2016 નો ગતિ કરતા કણનો સ્થાન સદિશ હવે જો તમને આ ના ખબર હોય તમે જો મેથેમેટિક્સ ના સ્ટુડન્ટ હશો તો તમને ખબર હશે પણ તમે તો નીટ એક્ઝામ આપો છો તમે આ સમીકરણને થોડુંક યાદ રાખો આ એક વર્તુળાકાર ગતિપથનું સમીકરણ છે x કેરેટ વત્તા sin ઓમેગા t y કેરેટ તો ઓમેગા અચળ છે તો કયું વિધાન સાચું છે તો હાલ પૂરતું તમે માની લો કે આ જે છે એ વર્તુળાકાર ગતિપથનું સમીકરણ છે
એના માટે વેગ અને પ્રવેગ આર ને લંબ હોય. તો તમે શીખ્યા છો કે વર્તુળાકાર ગતિ માટે જે વેગ જે છે સ્પર્શકની દિશામાં હોય, પ્રવેગ હંમેશા કેન્દ્રગામી પ્રવેગ હોય એસી, તો આ લંબ હોય હંમેશા. તો આ વિધાન સાચું છે. તમારે કયું વિધાન સાચું છે એવું શોધવાનું છે કે ખોટું છે એવું શોધવાનું છે? 11માં તમને શું કીધું છે પ્રશ્નની અંદર જોઈ લો. ઓકે, સાચું છે એવું શોધવાનું કીધું છે. અચ્છા અચ્છા અચ્છા, સમજી ગયો. વેગ અને પ્રવેગ બંને આર ને લંબ હોય. આ પોઈન્ટ ને, અચ્છા એકબીજાને લંબ છે. આર ક્યાં છે? આર તો તમે આમ જ દોરશો. જો આર, તો જો આર અને એ તો સમાન છે એટલે આ ખોટું છે. સાચું જ શોધવાનું છે. મને લાગ્યું ખોટું છે. જો આર ને લંબ હોય એવું કીધું છે, તો આર તમે દોરશો. આર કઈ રીતના દોરશો? અચ્છા, આમાં ના ખબર પડી. આને ફરી દોરીએ. જો તમે જો આર આર અહીંથી આર દોરો, આ આર પ્રવેગ તમે કેન્દ્રગામી દોર્યો કે નહીં, આ એ, તો આર અને એ લંબ છે ના, પણ વી અને આર લંબ છે. તો વી તો લંબ છે પણ પ્રવેગ લંબ નથી, તો માટે આ વિધાન ખોટું. વેગ અને પ્રવેગ બંને આર ને સમાંતર. જો પ્રવેગ તો સમાંતર છે, પ્રવેગ માટે સાચું, પણ વેગ માટે ખોટું, એટલે બી વિધાન પણ ખોટું. ચલો સી જો, વેગ આર ને લંબ હોય. ઓકે, જોઈ લો. આ વેગ જે છે, આ વેગ રહ્યો, આ આર ની ત્રિજ્યા એને લંબ હોય. પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય. યસ, આને તમે એસી કહેતા, કેન્દ્રગામી પ્રવેગ. યસ, 100% સાચું. તો આ ચેક કરી લો. આર ને લંબ અને પ્રવેગની દિશા કેન્દ્રથી દૂર, નો, કેન્દ્રગામી પ્રવેગ છે. તો સી ઇઝ યોર કરેક્ટ આન્સર. આ ક્યારે ખબર પડી? કે જ્યારે તમને ખબર પડી કે આ સમીકરણ એ વર્તુળાકાર પથ માટેનું સમીકરણ છે. આટલી ખબર હોવાથી નીટ 2016 નો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અને આવું નવું સમીકરણ આ પણ તમે જોશો. આર બરાબર અહીંયા કોઈ કોન્સ્ટન્ટ લખેલો છે, એ cos ઓમેગા ટી પ્લસ એક્સ કેરેટ, બી સાઇન ઓમેગા ટી જે કેરેટ. તો આ જ્યારે તમે જુઓ ત્યારે તમે સમજી શકશો કે આ જે વસ્તુ જે છે એમાં એ અહીંયા પણ એ હશે. તો આ જે છે એ વર્તુળાકાર પથની ત્રિજ્યા દર્શાવે છે. એ આવશે ત્યારે કહીશું. નેક્સ્ટ જોઈએ. જો બે સદિશોનું સરવાળાનું મૂલ્ય અને બાદબાકીનું મૂલ્ય સરખું થાય તો તે બંને વચ્ચેનો ખૂણો. તો સરવાળાનું મૂલ્ય શું છે? a પ્લસ બી નું માન અને એ જ માન a માઇનસ બી નું. તો ચલો આનું માન કઈ રીતના લખો? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. એવી રીતના બોલો, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. a સ્ક્વેર બી સ્ક્વેર ઉડાડી દો, આને આ બાજુ લાવી દો. 4ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ચલો તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. થીટા ક્યારે 0 હોય? જ્યારે થીટા cos થીટા 90 હોય. થીટા 0 હોય ત્યારે થીટા, સોરી, cos થીટા 0 હોય ત્યારે થીટા કેટલો હોય? 90 હોય. તો આનો તો ડાયરેક્ટ પણ જવાબ તમને યાદ હતો, 2016 નો પ્રશ્ન. નેક્સ્ટ, એક વર્તુળ આપેલું છે. અહીંયા આકૃતિ નથી આપી, મેં મારી રીતે દોરી છે. A15 આપેલો છે, એટલે તમને આ આપેલો છે, આ A15 છે અને આર આપેલો છે 2.5. તો તમને એવું કીધેલું છે કે આ માટે કણની ઝડપ કેટલી થાય? તો તમને ખબર છે કે AC ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર બાય આર. પણ અહીંયા એ આ 15 આપેલો, તો આ AC કેટલો? આ ખૂણાની પાસેની બાજુ કહેવાય. તો આ પાસેની બાજુ શું લખાય? a cos થીટા. તો અહીંયા AC ની વેલ્યુ કેટલી થશે? a cos થીટા ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર બાય આર. ચલો એ આપેલા છે, યસ 15. થીટા કેટલો છે જોઈ લો, 30. તો આ cos 30, v તમારે શોધવાના અને છેદમાં આર. આર પણ આપેલા છે 2.5 મીટર. તો હવે તમે v ને સૂત્રનો કરતા બનાવીને v શોધી કાઢજો, એટલે તમને v મળી જશે. જે v ની કિંમત છે એપ્રોક્સિમેટલી કેલ્ક્યુલેટરમાં 6 5.7 જેવી આવે છે. આ રીતે આપજો, 5.7 નિયરેસ્ટ ટુ 5.8. ઓકે, તો v ની કિંમત 5.7 મીટર પર સેકન્ડ. કેટલું ઈઝી છે. નેક્સ્ટ જોઈ લો. જો આ જો ખબર પડી વર્તુળાકાર પથ છે. ઓકે, આમાં શું કીધું છે? ટી સમયે આ બંને સદિશો પરસ્પર લંબ છે. હવે બંને સદિશો પરસ્પર લંબ હોય, અચ્છા કયા સમય ટી શોધવાનું? તો તમને ખબર છે કે બંને, આમ તો આ ચેપ્ટર નંબર 4 માં આવશે. a ડોટ બી જે તમે લેશો એ 0 થાય તો આ પરસ્પર લંબ કહેવાય. a ડોટ બી, હવે a નો i ઘટક અને આનો i ઘટકનો ગુણાકાર cos ઓમેગા ટી ઇન્ટુ cos ઓમેગા ટી બાય 2 માઇનસ આનું જોઈ લો. અચ્છા પ્લસ આવશે ને? યસ, cos, અચ્છા sin ઓમેગા ટી ઇન્ટુ sin ઓમેગા ટી બાય 2.
સાઇન ઓકે ઇન્ટુ છે આ ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો તમે ગણિતના સ્ટુડન્ટ હોય તમને ખબર છે cos cos sin sin તો આ શું થાય cos this is θ1 θ2 θ1 θ2 તો આ શું થાય cos θ1 minus θ2 તો cos omega t minus omega t by 2 is equal to 0. આ ખૂણો ક્યારે 0 હોય omega t minus omega t by 2 જ્યારે 0 હોય આખામાંથી અડધું બાદ કરો omega t by 2 is equal to 0. આ 0 ક્યારે હોય ખૂણો જ્યારે cos ની વેલ્યુ કેટલી હોય યસ પાઈ બાય 2 cos લખવાનું રહી ગયું આ કેટલું આવે બોલો પાઈ બાય 2 તો omega t by 2 ક્યારે હોય 0 જ્યારે આ ખૂણો પાઈ બાય 2 હોય 2 કેન્સલ કરી દો t કેટલા આયા પાઈ બાય omega. તો આ ચેપ્ટર આ ડોટ પ્રોડક્ટ્સ મેં તમને આ ચેપ્ટરમાં નહીં શીખવાડેલો યુટ્યુબમાં પણ નેક્સ્ટ ચેપ્ટરમાં આનો કન્સેપ્ટ છે તો હું તમને શીખવાડી દઈશ બાકી જ્યારે તમને લંબ કીધો એટલે તમારે a ડોટ b ને શું લઈ લેવાનો 0 આ પરથી તમને જવાબ મળી જશે a ડોટ b ને 0 લીધો ઇક્વેશનો વાપર્યા કયો છે પાઈ બાય ઓમેગા વાળો ડી જવાબ છે અને છેલ્લો દાખલો જોઈ લો એક વિધેય આપેલું છે જો મેં તમને કીધું તો ને હવે તમે આમાં સમજી ગયા છો આ જે 4 છે વર્તુળની ત્રિજ્યા છે વર્તુળાકાર પથ છે તો આના માટે કયું વિધાન ખોટું છે જો 4 મીટર વર્તુળની ત્રિજ્યા છે હા પ્રવેગ સદિશ -r ની દિશામાં છે શીખવાડ્યું કે પ્રવેગ ac આ પણ r તો બંને રિવર્સ છે એટલે આ પણ સાચું પ્રવેગનું મૂલ્ય v²/r યસ ac નું મૂલ્ય v²/r છે તો આ પણ સાચું છે તો પ્રવેગનું મૂલ્ય આ તમે શોધી નાખજો હવે આ ખોટું આવશે કારણ કે બાકીના ત્રણ સાચા છે તમારે ખોટું વિધાન સોચવાનું હતું તો તમારું જે આન્સર છે એ શું થઈ જશે આન્સર ઇઝ ડી 2015 નો પ્રશ્ન કેટલો ઈઝી છે બોલો કોઈ પણ ફોર્મ્યુલાની પણ આમાં જરૂર ના પડે એટલો ઈઝી પ્રશ્ન છે તો આ 15 પ્રશ્નો આપણે સોલ્વ કરેલા છે જે નીટના PYQs હતા હવે આ ચેપ્ટર સિવાય જો તમારે યુનિટ 2 ના PYQs જોતા છે તો આ વિડિયો છે કોઈને યુનિટ 1 ના JEE મેઇન ના PYQs જોતા છે તો આ વિડિયો છે યુનિટ 1 ના નીટ ના PYQs જોતા છે તો આ વિડિયો છે ફિઝિક્સ કી દૃષ્ટિ YouTube ચેનલની અંદર આ દરેક વિડિયો અપલોડેડ છે તો તમે PYQs નું સોલ્યુશન કરી અને પોતાની પ્રિપરેશનનો ટેસ્ટ કરી શકો છો કે શું તમારાથી આ પ્રશ્નો સોલ્વ થાય છે જો સોલ્વ થતા હોય તો તમે કોન્ફિડન્સ લઈ શકશો કે જી હા હું નીટ એક્ઝામ માટે તૈયાર છું બસ આવી જ રીતના પોતાના એક્ઝામની પ્રિપરેશન કરતા રહો અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન્સ થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરતા રહો આવી જ રીતના દરેક PYQs સાથે ટ્રિક્સ એન્ડ ટ્રિપ્સ હું આપતો રહીશ થેન્ક યુ વેરી મચ ટુ ઓલ થેન્ક યુ વેરી મચ